ખમણ ખાઈ ચા પી લાગી જાય ડિસ્કો કરવા માટે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજે આપણે છે કાકાના લગ્ન, એટલે આપણે એનો ફૂલ વ્લોગ બનાવ્યો છે, તો તમે ફૂલ વ્લોગ એન્જોય કરો. તો વહેલા સવારે લઈ લીધી હતી આપણે શાકભાજી, અને શાકભાજી સુધારવાનો વાર આવી ગયો હતો. એટલે શાકભાજીમાં આપણી પાસે હતું ગુવાર, પછી સરીગવો, ડુંગળી, ટમેટા, મરચાં વગેરે વગેરે. શાકભાજી સુધારીને આપણે પગી ગયા ખમણના ટુકડા કરવા માટે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ખમણ કાપીને પાછી આપણે પી લીધી થોડી ચા. તમે પણ આવી જાઓ ચા પીવા માટે. બધું કામ પતાવ્યા પછી આપણે કાકાને થોડાક ફોટા પાડ્યા, પછી તેને ફોર વ્હીલમાં બેઠાડ્યા, અને પછી આપણે નીકળી ગયા થોડોક ડિસ્કો કરવા માટે. પછી હું ત્યાં પહોંચી ગયો અને ડીજેના ઓપરેટરને કહી દીધું આપણે થોડીક બાકાજી બોલાવી છે, તો થોડા ગીત સારા વગાડો. પછી અમે વહી ગયા મહેમાનોને જમાડવા માટે. આ તપેલામાં દાળ છે, તમે જોઈ શકો છો. બાજુમાં ખમણ છે અને શાક છે. આ આપણા છોટે ભાઈ છે જે ખમણ ભરે છે, અને આપણે ખમણ લઈને જવાનું છે. પછી હું ખમણની ડોલ દઈ આવ્યો. ખમણની ડોલ મૂકીને પાછી દાળની ડોલ લઈને જાઉં છું. આ લોકો કેટલું ખાશે યાર. ફરી વાર શાકનો વારો પડી ગયો. અબે યાર, કાંઈ વાંધો નહીં. પછી તો હું થાકી ગયો એટલે બાજુમાં જઈ છાનો છાશ પી આવ્યો. હવે તને મજા આવવાની લાગે. ગાઈઝ, આને તો તમે ઓળખતા જશો, કોમેન્ટ કરી જ દેજો કોણ છે એ. નીરે તો આપણા કાઉન્ટર એકના બધા મિત્રો. પેલી બાજુ બીજું કાઉન્ટર છે. આ બધા આપણા કાઉન્ટર 2 ના મિત્રો છે. આ નાના છોકરાની હિંમત જો, મને કહે કે રોટલી અંબાઈ જાવ ને, પછી મેં કીધું લાવીને અંબાઈ દઉં. પછી કરી ઘડીક મહેમાન અરે બાંકા શીખી. બધાને જમાડીને અમે બેઠી ગયા જમવા માટે. હાલો આવી જાઓ તમે પણ લાડવા ખાવા માટે. પછી આપણે મહેમાનને ભાવ આપ્યો અને એને લાડવો ખવડાવ્યો. પછી મહેમાનને માવો બનાવ્યો અને મેં એને ઘડીક માવો ઘણી પણ દીધો. તો ગાઈઝ, આની પછી કરવા માંડ્યા અમારું બીજું કામકાજ. તો કામ જ એટલું હતું એટલે એની ક્લિપ આપણે લીધી નથી. અને હવે તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ. થેન્ક્સ ફોર વોચિંગ. નવા હો તો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દેજો. નામ સેમ છે, પૃથ્વી વ્લોગર.